ગઢ ખાતે રોટરી સેવાદળ ગઢ દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું નજીવા દરે વિતરણ કરાયું। વિશ્વમાં અલુપ્ત બની જતી ચકલીઓની જાતિને બચાવવા માટે સમગ્ર વિશ્વમાં 20મી માર્ચે ચકલી દિવસ ઉજવવામાં આવે છે। ત્યારે રવિવારે પાલનપુરના ગઢ સ્થિત રોટરી સેવાદળ ગઢ દ્વારા દર વર્ષે નજીવા દરે 1000 ચકલી ઘર અને 250 પાણીના કુંડાનું નજીવા દરે વિતરણ કરવામાં આવ્યું હતું। ગઢ રોટરી સેવાદળના સભ્યો દ્વારા તેની સમજ પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે રોટરી પ્રમુખ નાનજીભાઈ કણેર, મંત્રી અશોકભાઈ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન દેવજીભાઈ કણેર સહિત રોટરી સેવાદળના સભ્યોએ ઉપસ્થિત રહીને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું। આ સૃષ્ટિ ઉપર માનવને જેટલો વસવાટ કરવાનો અધિકાર છે એટલો જ અધિકાર પશુ પંખીને પણ છે। આવા પશુ પંખીને મદદરૂપ થવાના શુભ આશયથી ગઢ રોટરી સેવાદળ દર વર્ષે પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ પ્રોજેક્ટ કરે છે। એમાં આજ રોજ ગઢ બસ સ્ટેન્ડ પર 1000 પક્ષીઘર અને 250 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું અને લોકોને પક્ષીનું ઘર કઈ રીતે બાંધવું, પાણીનું કુંડું કઈ જગ્યાએ બાંધવું એની સમજણ પણ આપવામાં આવી અને ગરમીની ઋતુમાં પશુ પંખીઓને, અબોલ જીવોને તમે લોકો ઉપયોગી થો એવા શુભ આશય સાથે લોકોને સમજણ આપવામાં આવી અને ગઢ બસ સ્ટેન્ડ ઉપર આનું નજીવા દરે વિતરણ કરવામાં આવ્યું। છેલ્લે એટલું ચોક્કસ કહીશ કે આ પશુ પંખીની તમે સેવા કરશો તો મારો રામ રાજી રહેશે।